વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અંજાર દ્વારા નગરમાં 2 જગ્યાએ અલગ અલગ કેમ્પ સેવા સપ્તાહની ઉજવણી દરમિયાન યોજવામાં આવ્યા હતા. દર્દીઓએ જરૂરિયાતમંદ દર્દીઓને તપાસી, નિદાન કરી અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અંજાર નગર સેવા દ્વારા સેવા સપ્તાહ નિમિત્તે શહેરના 2 વિસ્તારોમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં કુલ 158 જરૂરિયાતમંદ દર્દીઓની આરોગ્યની તપાસ કરી નિઃશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સવારે રેલવે કોલોની નજીક આવેલા જોગીવાસ વિસ્તારમાં યોજાયેલા કેમ્પમાં ડૉક્ટર ખ્યાતિ પઢિયાર દ્વારા દર્દીઓની તપાસ કરી માર્ગદર્શન આપી દવા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જોગીવાસ વસ્તી પ્રમુખ અશોકભાઈ જોગી અને અન્ય નાગરિકોએ સહયોગ આપ્યો હતો. તો સાંજે રોટરી નગર સ્થિત દશામા માતાજીના મંદિર ખાતે યોજાયેલા બીજા કેમ્પમાં ડૉક્ટર જસરાજ ભાનુશાલીએ સેવા આપી હતી અને આ કાર્યમાં જગદીશભાઈ સોરઠિયા, હર્ષદભાઈ પરાવાડિયા, અશોકભાઈ આહિર, ચિરાગભાઈ જેઠવા, આશાબેન, સેજલબેન, શંકરભાઈ ઢીલા, જિજ્ઞેશભાઈ બાંભણિયા, જગદીશભાઈ રબારી, પ્રતિકભાઈ ખોડિયાર, મુકેશભાઈ સુથાર, હર્ષદભાઈ પંચાલ, પિયુષભાઈ પરમાર, પાર્થ જેઠવા, અંકિત ખોડિયાર, યશ લુહાર, રોનક બારોટ, કુણાલ જોશી સહિતના કાર્યકર્તાઓ ખૂબ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો અને દર્દીઓને સહયોગ આપ્યો હતો.